નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. હિન્દુવાદી નેતા કમલેશ તિવારી હત્યાકાંડ કેસમાં લાંબો સમય જેલમાં વિતાવ્યા બાદ યુસુફ પઠાણ જામીન પર બહાર આવ્યો હતો, પરંતુ સુધરવાને બદલે તેણે ફરી એકવાર ગુનાખોરીની પ્રવૃત્તિઓ શરૂ કરી છે. હિન્દુવાદી નેતા કમલેશ તિવારી હત્યાકાંડ કેસમાં લાંબો સમય જેલમાં વિતાવ્યા બાદ યુસુફ પઠાણ જામીન પર બહાર આવ્યો હતો, પરંતુ સુધરવાને બદલે તેણે ફરી એકવાર ગુનાખોરીની પ્રવૃત્તિઓ શરૂ કરી છે. સુરતમાં મિત્રને ચપ્પુ બતાવી મારી નાખવાની ધમકી આપી 7 લાખની કાર પડાવી લીધી હતી. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી યુસુફને યુપીથી ઝડપી પાડ્યો છે. લીંબાદ પોલીસના જણાવ્યા અનુસાર કમલેશ તિવારી હત્યા કેસ જેવો ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવા છતાં યુસુફ પઠાણ સતત અસામાજિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહ્યો છે. ખંડની અને સાયબર ફ્રોડની ઘટનામાં પણ તે સામેલ છે. તેણે જેલમાંથી બહાર આવીને પોતાની ગેંગ શરૂ રાખી છે. તાજેતરમાં લીંબાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ યુસુફ પઠાણે પોતાના જ પરિચિત મોહમ્મદ ઇકબાલ પાસેથી બળજબરીથી 7 લાખ રૂપિયાની ક્રેટા કાર પડાવી લીધી હતી. ફરિયાદી ઇકબાલ વેલ્ડિંગનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને તેને ધંધાના કામ માટે લોન પર કાર ખરીદી હતી. જૂન 2025માં યુસુફે ઇકબાલને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપીને તેની કાર અને ત્યારબાદ તેની આરસી બુક પણ પડાવી લીધી હતી. આશ્ચર્યની વાત એ છે કે કારના હપ્તા હજુ પણ ફરિયાદી ભરી રહ્યો છે, જ્યારે કુખ્યાત યુસુફ તે કારમાં બિંદાસ ફરી રહ્યો હતો. પોલીસે ઇકબાલની ફરિયાદના આધારે યુસુફ ખાન, ઇશરત ખાન પઠાણ સામે ખંડની અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો નોંધ્યો છે. યુસુફે માત્ર એક કાર જ નહોતી પડાવી, પરંતુ ફરિયાદીને સતત ધમકાવીને તેને પોલીસ પાસે જતા રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસની કડક પૂછપરછમાં યુસુફની તમામ શિખામણો ઓગળી ગઈ હતી અને હવે તે જેલના સળિયા પાછળ ધકેલાયો છે. પોલીસ હાલમાં એ પણ તપાસી રહી છે કે તેણે અન્ય કેટલા લોકો પાસેથી આ રીતે મિલકતો પડાવી છે. આમ પોલીસે આરોપીને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે. આરોપી યુસુફ પઠાણ માથાભારે તરીકેની છાપ ધરાવે છે, જે અંગે જાહેરમાં ગટ્ટાસળે લઈ જઈ શાન ઠેકાણે પાડી છે. આરોપીને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. તો લુણાવાડા પોલીસ સ્ટેશનમાં ₹5.50 કરોડના સાયબર ફ્રોડ કેસમાં आरोपी वॉन्टेड होने की माहिती सामने है। मेहरबान नायब मुख्यमंत्री श्री और गृह मंत्री श्री और हमारे पुलिस कमिश्नर श्री अनुपम सिंह गहलोत साहब के सूचना मुजब जो भी आरोपी है वो कायदे में रहेंगे तो फायदे में रहेगा। सदर आरोपी यूसुफ पठान, जिसने इधर चप्पू की अणी के ऊपर एक क्रेटा कार की खंडनी की थी, उसके अगेंस्ट में गुना दाखिल किया गया और सदर जगह पे उसको लाके रिकंस्ट्रक्शन पंचनामा चालू है। सदर आरोपी बहुत रीढ़ा और खुखार आरोपी है। उसने पहले भी यूपी में कमलेश तिवारी नामक एक युवक की मर्डर में भी शामिल है और अरवली जिले में लुणावाड़ा खाते साइबर क्राइम के 5.5 करोड़ के म्यूल अकाउंट और खुला के उस गुने में भी ये वांटेड है। उसमें भी आगे की तजवीज चालू है। लिंबायत पुलिस का क्या संदेश रहेगा सर? लिंबायत पुलिस और सूरत पुलिस कमिश्नर श्री की सूचना अनुसार कोई भी आदमी रहेगा जो कायदे में रहेगा तो फायदे में रहेगा, बाकी अच्छी तरह से कोई चल नहीं पाएगा और कोई शांति से जी नहीं पाएगा जो गुनाखोरी करेगा। रिपोर्ट नेशन प्लस न्यूज़ सूरत। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।